આજ હું તમને કહેવાય મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બન્યા, સારો અને ખરાબ. સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનો બન્યો 15 દિવસ, 12 થી 15 દિવસ થયા. અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ. અમારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખો પરિવાર. અને એ લોકો ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે. અને વચમાં એક ગાડીવાળે મારા બેન રાતે 5 વાગે 5, 6, 5:30 ઉડાડતા ગાડીવાળો હેમતથી લઈ ગયા સીધા લઈ ગયા સિવિલમાં. ત્યાં કલાક 2 કલાક ત્યાં ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું. આમાંથી પણ 3-4 ગાર્ડર એવા છે જેને શું થયેલા છે દીપડાવે. જોઈ શકો છો. સરકાર પૂરું ધ્યાન આપે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપે. સરકાર પૂરી દવા આપે છે. બેસરભાઈ ભગાભાઈ બરોબર. તમામ ડૉક્ટર જેટલી પ્રાઇવેટમાં એટલી સિવિલમાં હોસ્પિટલમાં છે કોઈ ધ્યાન બેસરભાઈ ભગાભાઈ બરોબર. 5 કલાકે સીટી સ્કેન 23/1/2025 નથી. આમ 10-12 જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો. રાતના 3:30 થી 4 વાગ્યાની આસપાસ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો. દીપડો આવેલો કીધું અને લોકો વાત તો તમે ડૉક્ટરમાં 15 થી 25 જેટલા ઘેટા બકરાઓને શું થયેલા છે જેમની અંદર કલાકાર છું તું મારે આવું નાના બચ્ચા હતા. આવું કરો છો તો નાના માણસ શું થયું જાય? હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ કરશો? અમુક મરી ગયેલ છે અને હજી થોડા ઘણા જીવે છે. 25 ઘેટા બકરા ટોટલ હતા. દીપડાએ શું ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો. 12 થી 15 દિવસ થયા છે. હું તારીખ એવું હોય છે તો આપી દઈશ તમને. સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આપણે ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીં આગળ. કોઈ ધ્યાન ના આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આ મને કડવાનો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો. મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં. આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું. ગરીબ માણસ મને પહેલી વાર દયા આવી. મેં તો આ લોકો અકાભા નામ છે એટલી ઓળખાણ છે છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે. એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો. આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે. સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે, પણ સામે કામ કરવાના હોય છે ને કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો. અહીંયા આપ કેમેરામાં જોઈ શકો છો. મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક 2-2.5 કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે. એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો. અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો. સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું. સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, ગુજરાતનું નાક છે. એ નાક કપાવવાની વાતું છે. આ તો ભાઈ નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન લેજો. આ તો હું જો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે. મારી બેન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. એ તો મારી દયા છે બચી છે. હજી મારા બેનને ભાનમાં ન થાય. હજી આ મારા બેનનું ઇન્ટરવ્યૂ લઈ શકો છો. અત્યારે મારા બેન ઘરે જ છે, નળી નાખી છે. નાના માણસો એટલે પછી જાજી હજો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન શકે. પણ હું વકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો. ત્યાં પણ મારા એ બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું 5 થી 40 હજારનું. એ લોકોએ મેં કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટર નહીં સારા, ઓછા પૈસા લીધા, અડધા પૈસામાં દવા કરી દીધી. વકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી હું સ્ટર્લિંગમાં લઈ ગયો, વધુ બીમાર હતા એટલે. પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વકાળમાંથી. એથી વિશેષ મહેતા સાહેબ કરીને છે, રૂપેશભાઈ મહેતા સ્ટર્લિંગમાં, એમને મેં વાત કરી. મેં સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો. કોઈ બિલ લીધું નથી સ્ટર્લિંગમાં, કોઈ બિલ, ખાલી ખાટલા